છતાં પણ ભાજપમાં જાય છે તો આપણે મત શા માટે આપવું પડે? પણ આવી કોઈ વાતોમાં આવતા નહીં. આ એમની એક સિસ્ટમ છે, કોંગ્રેસના મત ઓછા થાય એટલા માટે. એક બૂથ ઉપર 1000 મત હોય અને 1000 મતમાંથી આપણે 50 જણા એવું વિચારીએ કે આ તો મશીન છે ને આમ છે ને તેમ છે, તો 2000 બૂથ છે આપણા લોકસભાના, 2000 બૂથ. એક બૂથ ઉપર 50 વોટ એટલે 2000 બૂથ ઉપર 1 લાખ મતનો ફેર પડે. 1 લાખ લોકો મત આપવા ના જાય અને સામેના ઉમેદવારને 2 લાખનો ફાયદો થાય. એટલે આવી કોઈ વાતોમાં આવતા નહીં. તમે બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તમને હવે જે જવાબદારી આપવામાં આવે બૂથ લેવલની, તમારા વિસ્તારના, તમારા ગામના જે પણ મતદાન કરાવવાની તમને જવાબદારી આપવામાં આવે